ભુજના કબીર મંદિર ખાતે આ વર્ષે મહાકુંભની યાત્રા ફરી પવિત્ર કુંભ સ્નાન કરી કચ્છ પધારેલા સાધુ સંતોનું સન્માન કરાયું હતું। આ સાથે જ કુંભ યાત્રાના અનુભવો અને 144 વર્ષ બાદ થયેલા મહાકુંભના મહાત્મ્યને અંગે સંતોએ ભાવિકોને ઉપદેશ આપ્યા હતા। ભુજ કબીર મંદિરના મહંત કિશોરદાસજી મહારાજે કચ્છથી કુંભ યાત્રાએ ગયેલા સર્વે સંત સમુદાયને કબીર મંદિર ખાતે આવકાર આપ્યો હતો। આ અવસરે ઈશ્વર આશ્રમ વાંઢાઈમાં મહંત સાધુ ભરતદાસજી ગુરુ કરશનદાસજીએ પ્રયાગરાજથી યાત્રાને અનુભવોનું વર્ણન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મહાકુંભની યાત્રા અલૌકિક આનંદ અપાવનારી બની હતી। કચ્છના સાધુ સંતોને શંકરાચાર્યજી વિવિધ તપસ્વીઓના દર્શન કરી તેમના ઉપદેશ સાંભળવાનો અવસર મળ્યો હતો। 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। વરલીના કિશોરદાસજી મહારાજ સહિત 5 થી વધુ સંતોએ મહાકુંભની યાત્રા કરી હતી। ભુજના કબીર મંદિરે તેમના અનુભવો અને મહાકુંભના મહત્વને સમજી ભાવિક સમુદાય અભિભૂત થયો હતો। કુંભમાં આપણા કચ્છના સંતો ગયા છે ને, જો કે બધા સંતોની મને ખ્યાલ નથી, કદાચ કોઈ પાછળ રહી ગયા હશે, આગળ પાછળ થાય, પણ આપણા જે પરિચિત છે એ બધાને અહીં બોલાવ્યા છે અને એમનું અત્યારે સન્માન કરવાની ઈચ્છા છે। બીજું ખાસ કંઈ કારણ નથી, આજનો કાર્યક્રમ જ એટલો છે। પૂર્ણિમા દર પૂર્ણિમા આવતી હોય છે, પૂનમના અમે જે રીતે આ માનવજ્યોતને કે એમના સહયોગથી આપીએ છીએ ને પાગલોને ભોજનને બધું, એમાં આજે પણ આ સંતો આવી ગયા તો એમના હાથે પ્રસાદી વિતરણ થાય અને એમનું સન્માન પણ થઈ જાય। એ ખાસ તો એ જ કાર્યક્રમ અને એમના અનુભવ જાણવા મળે વિશેષમાં અત્યારે જે કાર્યક્રમ ચાલે જ છે અને આપણા બધાનો ખૂબ ભાવથી મેં અહીં વધારે વિશેષ આપું છું। અમે લોકો કિશોરદાસજી મહારાજ વરલી, કલુ દાદા અને 4-5 સંતો સાથે તારીખ 9 જાન્યુઆરીના અમે કુંભ યાત્રા કરી, ત્યારે કુંભની અંદર સ્નાન કર્યો અને કુંભની અંદર એટલે કે જે મહાપુરુષોએ કીધું કે 144 વર્ષનો જે કુંભ હતો એ કુંભની અંદર સ્નાન, ત્રિવેણીનું તો સ્નાન છે પણ સ્નાન સાથે સંતોના દર્શનનો જે મહાત્મય છે ને એ મહાત્મય આપણે કુંભની અંદર સનાતનની જ્યોત જલતી રહેતી અને એ સંતોના દર્શન કરીને અમારા જીવનને ધન્ય બનાવ્યા અને મહાપુરુષોને જે આપણા જીવનની અંદર જે આપણે ધાર્યો ન હોય કે જે તપસ્વી સંતો હોય કે જે મહાપુરુષો હોય એના આપણે દર્શન કરીને અમારા જીવનને ધન્ય કરીએ અને ત્યાં સંતોએ તન મન અને ધનથી સેવા આપી છે કે જે આખા કુંભના કરોડો શ્રદ્ધાળુઓને પ્રસાદની વ્યવસ્થા, સ્નાનની વ્યવસ્થા જે સરળતાપૂર્વક જે કરી એ સંતોના ચરણમાં હું વંદન કરું। કુંભની અંદર બહુ સારી વ્યવસ્થા છે, પ્રશાસને બહુ સારી વ્યવસ્થા કરી, પણ જે કહેવાય ને વ્યવસ્થા હતી 2 કરોડની અને કુંભની અંદર વસ્તી જ વધારે થઈ ગઈ એટલે થોડીક અવ્યવસ્થાનું થોડું સાધારણ ન જેવું પણ છતાં પ્રશાસનની સારી વ્યવસ્થા હતી અને આપણે સનાતની જે કહેવાય ને કે સનાતની કહેવાય, જાગૃત વ્યક્તિ કહેવાય, એટલે એ એક વ્યવસ્થાની અંદર ગોઠવાતે ગયો અને બહુ સરળતાપૂર્વક કુંભને માણ્યા અને કુંભનો બહુ આનંદ લીધો। સાથે કાશી વિશ્વનાથજીના દર્શન કર્યા અને બહુ આનંદની અનુભૂતિ કરી, બડે હનુમાનજીના દર્શન કર્યા, બહુ આનંદની અનુભૂતિ કરી, એક અખાડાના આપણે સંતોના દર્શન કર્યા, શંકરાચાર્ય મહારાજોના દર્શન કર્યા અને શંકરાચાર્ય મહારાજે આપણે કુંભની અંદર જે જ્ઞાન પીરસ્યું એ આપણે સૌને જીવનની અંદર ઉતારીને જીવનને ધન્ય કરવું જોઈએ। અમે જ્યારે સ્નાન કર્યું ત્યારે મોહિની અમાવસ્યાનું સ્નાન હતું અને ત્યારે જે ધાર્યા કરતાં પણ વધારે પબ્લિક હતી અને આજની તારીખ સુધી સવારના સમાચાર અમને મળ્યા ત્યારે એમ કહેવાય છે કે 44 કરોડ ઉપર અત્યાર સુધીના બધા આપણા સત્સંગીઓ અને કુંભને સ્નાન કરી અને પરત વર્યા છે। અમે લોકો કેટલા ગયા હતા? અમે અહીંયાથી ગયા હતા, કમસે કમ અમારી ગાડી હતી 4 થી 5 હતી અને 20 જણા હતા અહીંયાથી અમે સ્નાન કરવા। આ કુંભની અંદર આપણી કચ્છની ભૂમિ જે કહેવાય ને સંતોની ભૂમિ, એ સંતોની ભૂમિ ઉપરથી આપણા કચ્છના એક સંત પૂજ્યપાદ શાંતિદાસજી મહારાજ, એને શ્રી કબીર રવિભાણ સંપ્રદાયના દ્વારાચાર્ય પદની પદવી મળી। અમને ખુશીનો અનુભવ થાય છે અને એ શાંતિદાસજી મહારાજના ચરણોમાં વંદન કે અમારા કચ્છના એક સંત અને અમારા વડીલ સંત, એ સંતને જગતગુરુની પદવી મળી, એ એક ખુશી અમને વિશેષ અનુભૂતિ જણાવે છે। આજે આપણે ભુજ શ્રી કબીર મંદિરની અંદર પૂજ્ય મહંત શ્રી કિશોરદાસજી સાહેબના સાનિધ્યની અંદર પૂનમના મહોત્સવની અંદર સાહેબનો એક ભાવ કે કુંભની અંદર જેટલા સંતો સ્નાન કરી આવ્યા હોય એ સંતોને સન્માન કરી અને એ સંતો પાસે કુંભનો થોડું પરિચય કરી અને ભાવિકોને કુંભ વિશે વિશેષ માહિતીનો પ્રકાશ કરવા માટે આજનો પ્રોગ્રામ કરેલ છે।